નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો બહેનો આજના આંગણવાડી પગાર વધારો સમાચારમાં વાત કરવાના છીએ। રાજ્યના આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને આજરોજ તારીખ 25/12/2025ના રોજ નાતાલના દિવસે બપોરે સરકારે આપી છે આ ખાતરી। તો બહેનો શું ખાતરી આપી છે જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો બહેનો। અને આપને બધાને એક નાનકડી એવી દિલથી નમ્ર વિનંતી છે કે બહેનો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે તમારા માટે ડેઈલી આવી અગત્યની માહિતીઓ સાંભળવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો બહેનો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો બહેનો વાત કરીએ તો જે તાજેતરમાં સૂચિત શ્રમ સંહિતામાં લાખો આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો તેમજ મધ્યાહન ભોજન અને આશા વર્કર કાર્યકરો બહેનોને કલ્યાણ લાભોથી બાકાત રાખવામાં આવ્યા છે, કારણ કે તેમને માનદ કામદારો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે। તો ગયા મહિને શ્રમ અને રોજગાર મંત્રાલયે વેતન સંહિતા, ઔદ્યોગિક સંબંધો સંહિતા, સામાજિક સુરક્ષા અને વ્યવસાયી સલામતી, આરોગ્ય અને કાર્યકરી પરિસ્થિતિઓ સંહિતા પરના નિયમોને સૂચિત કર્યા છે। તો આ કાયદાઓ તમામ કર્મચારીઓને સામાજિક સુરક્ષા, લઘુત્તમ વેતનની ચૂકવણી અને વ્યાવસાયિક સલામતીની ખાતરી આપે છે બહેનો। જોકે મિશન સક્ષમ આંગણવાડી હેઠળ આંગણવાડી કાર્યકર અને મદદગાર તરીકે કામ કરતા 28 લાખ લોકો, મધ્યાહન ભોજન યોજના હેઠળ રસોઈયા સહસહાયક તરીકે કામ કરતા 25 લાખ લોકો અને રાષ્ટ્રીય આરોગ્ય મિશન એટલે કે NHM હેઠળ 10 લાખ આશા વર્કરો શ્રમ સંહિતા દ્વારા વચન આપેલા લાભો માટે હકદાર નથી। તો બે સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારી યોજનાના કામદારોને શ્રમ સંહિતાના કાર્યક્ષેત્રની બહાર રાખવામાં આવ્યા છે, તો તેઓ 29 શ્રમ કાયદાઓ દ્વારા પણ આવરી લેવામાં આવ્યા નથી, જે આ સંહિતામાં સમાવિષ્ટ છે। તો આ કામદારોને કોઈ પણ રાજ્ય નિર્ધારિત લઘુત્તમ વેતન કરતાં ઓછું વેતન આપવામાં આવે છે। ઉદાહરણ તરીકે આંગણવાડી કાર્યકરોને દર મહિને ₹4500 ચૂકવવામાં આવે છે, જ્યારે આંગણવાડી સહાયકોને દર મહિને ₹2250 મળે છે। તો શિક્ષણ મંત્રાલય વર્ષમાં 10 મહિના માટે દરેક રસોઈયા સહાયકને દર મહિને ₹1000 ચૂકવે છે, તેમજ આરોગ્ય મંત્રાલય આશા કાર્યકરોને દર મહિને ₹2000નું માનદ વેતન ચૂકવે છે। તો યોજના કામદારો ન તો કામદાર છે ન તો કર્મચારી, જેઓ સ્વેચ્છાએ કામ કરે છે, તેથી જ તેઓ શ્રમ સંહિતા દ્વારા આવરી લેવામાં આવતા નથી તેવું એક સૂત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું। તો 12 ડિસેમ્બરના રોજ કોંગ્રેસના લોકસભા રાજ્ય અંગોમચા બિમોલ એક્ઝોમે આંગણવાડીઓ અને શાળાઓમાં મધ્યાહન ભોજન તૈયાર કરવા માટે રોકાયેલા કાર્યકરો વિશે જાણવા માગ્યું હતું। તો મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી સાવિત્રી ઠાકુરે જણાવ્યું હતું કે દેશભરમાં જે 14 લાખથી વધુ આંગણવાડી કેન્દ્રો છે, તો દરેક કેન્દ્રનું સંચાલન અને આંગણવાડી કાર્યકર એક સહાયક દ્વારા કરવામાં આવે છે। તો તેઓ પૂરક પોષણ, પૂર્વ શાળા શિક્ષણ, રસીકરણ, આરોગ્ય તપાસ અને રેફરલ સેવાઓનું ધ્યાન રાખે છે। બીજી બાજુ આંગણવાડી સહાયકો સ્થાનિક સમુદાયના માનદ કાર્યકર છે, જેઓ સ્વેચ્છાએ બાળ સંભાળ અને વિકાસના ક્ષેત્રમાં સ્થાનિક સમુદાયને મદદ કરવા માટે તેમની સેવાઓ આગળ અપનાવે છે, જેઓ તેમના માટે માનદ વેતન ચૂકવવામાં આવે છે તેવું મંત્રીએ જણાવ્યું હતું। તેમણે કહ્યું કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેમના પોતાના સંસાધનોમાંથી આ કામદારોને વધારાના રોકડ પ્રોત્સાહનો પૂરા પાડે છે, જે રાજ્યથી રાજ્યમાં બદલાય છે। તો મંત્રીએ જણાવ્યું હતું કે તેમની આયુષ્યમાન ભારત મંત્રી જન આરોગ્ય યોજના એટલે કે ABPMJ હેઠળ વાર્ષિક ₹5 લાખનું આરોગ્ય સંભાળ કવરેજ પણ પૂરું પાડવામાં આવે છે। તો મધ્યાહન ભોજન કામદારો અંગે મંત્રીએ કહ્યું કે ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ
વધારાના ભંડોળ પૂરું પાડીને તેમના માનદ વેતનમાં વધારો કર્યો છે. તેમજ વાત કરીએ તો આંગણવાડી કાર્યકરો અને મદદગારોને કેસ અન્ય યોજના કાર્યકરો કરતાં અલગ છે. તો આ લોકોની નિમણૂક સરકાર દ્વારા મંજૂર કરાયેલા હોદ્દાઓ પર કરવામાં આવી છે, પરંતુ અન્ય લોકોની નિમણૂક સ્થાનિક જરૂરિયાતોના આધારે કરવામાં આવે છે. તો હાઈકોર્ટે સરકારને આંગણવાડી કાર્યકરો અને મદદગારોને નિયમિત કરવા પસંદ કરાયેલા કાયમી કર્મચારીઓ જેવા જ વ્યવહારો કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. તો હજુ સુધી આ નિર્ણય પણ લેવામાં આવ્યો નથી તેવું સૂત્રોએ જણાવ્યું હતું. તો બહેનો, આ તે આજની માહિતી. વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર.